અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં માંગરોળ શહેરમાં ભાજપમાં ભારે ભડકો થયો હોવાના સમાચાર. ટિકિટને લઈને જૂના ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો છે. એક સાથે 100થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ છોડીને આપમાં પ્રવેશ મેળવ્યો છે. તો જૂના ભાજપના કાર્યકર્તા હતા, નારાજગીનો માહોલ તેમનામાં હતો. એક સાથે 100થી વધુ કાર્યકર્તાઓએ બીજેપીને અલવિદા કહ્યું છે અને આમ આદમી પાર્ટીમાં તે જોડાઈ ગયા છે. માંગરોળ શહેરમાં ભાજપમાં ભારે ભડકો આજે જોવા મળ્યો છે. ટિકિટ મુદ્દે નારાજગી, એક સાથે 100થી વધુ કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં ભળી ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી હું આમ આદમી પાર્ટીની અંદર જોડાનો છું. આમ આદમી પાર્ટીની કામગીરી, સુંદર કામગીરી જોઈ, અરવિંદ કેજરીવાલની રાજનીતિ જોઈ અને હું આપ પાર્ટીની અંદર જોડાણું છું. અને મને જે ભાજપની અંદર અન્યાય થયો છે માટે હું વધારેમાં વધારે કેજરીવાલ સાહેબને સીટ અપાવીશ વોર્ડ નંબર 2 ની અંદર, એ મારી ખાતરી છે. જે જાહેર થઈ છે ત્યારે આજે હિન્દુ સમાજમાંથી ઉબારી સમાજના આગેવાન રામભાઈ ચાવડા, પ્રતાપભાઈ પરમાર, યોગેશભાઈ ડાકી અને માંગરોળનો યુવા ચહેરો ક્રિકેટર ભાઈ શ્રી ભાવેશભાઈ ખેર એમના 150 કાર્યકરો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં